કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં આજે વધુ એક વખત ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલ અને પેટા કેનાલમાં અવારનવાર ગાબડું પડવાની ઘટના સમયાંતરે બનતી રહે છે, જેને લઈ કેનાલ નિર્માણમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો પણ ઉઠતા રહે છે। આ વચ્ચે આજે માંડવી તાલુકાના નાની ખાખર અને મોટી ખાખર ગામ વચ્ચેના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડવાથી કેનાલના પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, તો ઉનાળાના દિવસોમાં વિપુલ પ્રમાણમાં જળરાશિ વેડફાય છે। માંડવી તાલુકાના નાની ખાખર ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અચાનક કોઈ કારણોસર મોટું ગાબડું પડી ગયું છે, જેને લઈ કેનાલમાં વહેતા પાણી નજીકના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોના ઉનાળુ વાવેતર ઉપર પાણી ફરી વળ્યા છે, તેમજ કેનાલ પાળે બનેલા ડામર રોડમાં પણ ક્ષિતિ સર્જાતા અહીંથી પસાર થતા માલધારી અને ખેડૂત વર્ગને આવાગમન માટે હાલાકી ઊભી થઈ છે। કેનાલમાં અવારનવાર ગાબડા પડવાની સમસ્યા અંગે લોકોમાં કચવાટની લાગણી ફેલાઈ છે।